અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો રોડ શો. શહેર અધ્યક્ષે રોડ શોને ઐતિહાસિક ગણાવ્યો. ભાજપને લોકોનું ભારે જનસમર્થન મળી રહ્યું હોવાનો તેમણે દાવો કર્યો. સાથે કહ્યું કે ચૂંટણી પ્રચારમાં જનતાનો ખૂબ સારો સહકાર મળ્યો છે. અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ શોને ઐતિહાસિક ગણાવવામાં આવ્યો. શહેર અધ્યક્ષે આ રોડ શોને ઐતિહાસિક ગણાવ્યો છે. બાપુનગરના ઉમેદવારો માટે પ્રચાર થશે. અમદાવાદ શહેર ભાજપ અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ મારી સાથે છે. એમની સાથે વાત કરીએ. પ્રેરકભાઈ, આજે અંતિમ દિવસ છે અને રોડ શો સૌથી અગત્યનું પ્રચાર પ્રસારનું માધ્યમ હોય તો રોડ શો કેટલો અસરકારક આપ માનો છો આ વિસ્તારમાં? જી, આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી અને માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીની વિશેષ ઉપસ્થિતિની અંદર એક ઐતિહાસિક રોડ શોનું આયોજન એ ઇન્ડિયા કોલોની, બાપુનગર, ઠક્કર બાપાનગર અને વિરાટનગર વોર્ડને સાંકળતો કરવામાં આવી રહ્યો છે. હજારો બાઇક સવાર, કાર સવાર એ આ રોડ શોમાં ભાગ લેવા માટે ઉમટી પડ્યા છે. વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓનું પણ જનસમર્થન ભારતીય જનતા પાર્ટીને મળી રહ્યું છે. ત્યારે પૂર્ણ વિશ્વાસ છે મને કે આ રોડ શોના કારણે એક જે માહોલની અંદર પરિવર્તન થશે અને ભારતીય જનતા પાર્ટી ઐતિહાસિક બહુમતી મેળવવા તરફ આગળ વધી રહ્યું છે. કેમ કે આજે છેલ્લો દિવસ છે, અત્યાર સુધી આપ કર્યા છો અમદાવાદ શહેરમાં, આપનું ગણિત શું કહી રહ્યું છે? આપનો એક્સપિરિયન્સ શું રહ્યો પ્રચારનો? અત્યાર સુધીમાં ભારતીય જનતા પાર્ટીએ સીટો મેળવી હતી એ તમામ સીટોનો રેકોર્ડ તોડીને ભારતીય જનતા પાર્ટી વધારે બહુમતી મેળવવા તરફ આગળ વધી રહી છે. આપ જોઈ રહ્યા છો આજે પૂર્વ વિસ્તારમાં મુખ્યમંત્રીનો રોડ શો યોજાઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેર પ્રમુખ પ્રેરક શાહે ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરી. કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.